રાજકોટ જિલ્લાના ઉપલેટામાં મૌલા અલીની યાદમાં હુસેની લશ્કરી યંગ ગ્રુપ દ્વારા ભવ્ય કાર્યક્રમો તેમજ ન્યાઝનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો. તો ઉપલેટા ખ્વાજા નગર મીરાનગર વિસ્તારમાં હુસેની લશ્કરી યંગ ગ્રુપ દ્વારા ઘણા વર્ષોથી દરેક મુસ્લિમ તહેવારો પર અનેક કાર્યક્રમો તેમજ વિવિધ પ્રસાદીઓ અને ન્યાઝનો પ્રોગ્રામ રાખવામાં આવતો હોય છે. જેમ કે રમઝાન માસમાં શરબત, ફ્રૂટ વિતરણ, મોહરમ માસમાં મોહરમના 10 દિવસ અલગ અલગ ન્યાઝ, દૂધ, કોલ્ડ ડ્રિંક સહિતની વિવિધ લાણી તેમજ રજબ મહિનામાં ખીરપુરી જેવા વિવિધ ન્યાઝના ભવ્ય કાર્યક્રમો રાખવામાં આવે છે. ત્યારે આ ગ્રુપ દ્વારા મૌલા અલી મુશ્કિલ ખુશાના જન્મદિવસ પર 10 વર્ષથી તેની યાદમાં નાત શરીફ અને ન્યાઝના કાર્યક્રમો હુસેની ચોકમાં રાખવામાં આવે છે, જેને લઈને આ ગ્રુપ દ્વારા ઘણા દિવસો અગાઉ આજ રોજની તૈયારીઓ કરી મૌલા અલીના જન્મદિવસ પર કેક કાપી ઉજવણી કરી તેમને યાદ કરાયા હતા. તો વિશાળ સંખ્યામાં ન્યાઝનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો. મારું નામ સોળોદી વસીમ શાહ હુસેન શાહ. અમે ઉપલેટા ખાજાનગરની અંદર હુસેની લશ્કર યંગ ગ્રુપ તરફથી દર વર્ષની જેમ આ વર્ષે પણ છેલ્લા 10 વર્ષથી અમે લોકો મૌલાએ કાયનાત અલી શેરે ખુદાના જન્મદિવસમાં અને મૌલાએ ગરીબ નવાજના જન્મદિવસમાં અમે દર વર્ષે સાંજે મિલાદનો પ્રોગ્રામ રાખીએ છીએ અને બીજા દિવસે સાંજે કેક કટિંગ કરીએ છીએ અને ન્યાજનો પ્રોગ્રામ દાવતે આમ કરીએ છીએ. દેકો બનાવીએ છીએ અને બધાનો સાથ સહકાર અને સपोर्ट सारो મળે છે. એ રીતના જ મળતો રહે. अस्सलाम वालेकुम, मेरा नाम सैयद कादरी हाजी बापू है, मैं खाजा नगर से हूँ. आज हमने जुलूस मौला कायनात की याद में न्याज करी है. आज उनका जन्मदिन है, इसीलिए उनके खातिर में हमने न्याज करी है और हम दर साल की तरह 10 साल हुए हम न्याज करते हैं. उनका जन्मदिन होता है तो हम जन्मदिन मनाते हैं. आज तकरीबन 10 साल से वो प्रोग्राम करते हैं, केक का करते हैं, महफिल समा होती है और हम महफिल समा करवाते हैं और नियाज करते हैं, नियाज करवाते हैं. नियाज 13 देख. સરફરાજ કોડી સાથે CN24 ન્યૂઝ ઉપલેટા. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.